હાર્ટ એટેક જેને હોય એને શું ડાયાબિટીસ હોય જ? એ વસ્તુ એક મિથ ચાલે છે માર્કેટમાં, તો એના વિશે થોડું જણાવો. ઓલમોસ્ટ અમારા પેશન્ટ હોય ને એની અંદર ડાયાબિટીસ 80% ની અંદર ડાયાબિટીસ હોય. બરાબર. કેમ કે ડાયાબિટીસ છે ને લાંબા સમય સુધી રહે ને, એટલે આ હૃદય છે, પછી કિડની છે, પછી શરીરની નસો છે, પછી આંખની નસો છે, એને સૂકવી નાખે. એટલે જેમને ડાયાબિટીસ હોય ને એમને ફર્સ્ટ કે પ્રાયોરિટી કે એને હાર્ટ ડિઝીઝ આવે ને આવે જ. એટલે અમારા પાસે ઓલમોસ્ટ 80% એવા પેશન્ટ હોય કે જેને ડાયાબિટીસ હોય અને પછી હાર્ટની તકલીફ આવી હોય. એનું મેઇન રીઝન એ છે કે જ્યારે તમારે શુગર શરીરની અંદર આવે ને, એટલે શુગર જે લોહીની નસોમાં હાઈ જાય એટલે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય અને એના કારણે તમારી નળીઓ સુકાય, હૃદયની નળીઓ, પછી કિડનીની નળીઓ, કે શરીરની અંદર જેટલી બી લોહીની નળી છે એ સુકાય. એટલે સુકાવાના કારણે શું થાય કે જે રસ્તો આટલો મોટો હોય એ ધીમે ધીમે સાંકડો થઈ જાય અને એના કારણે ડિફ્યુઝ ડિઝીઝ થાય. અને આ ડિફ્યુઝ ડિઝીઝ એટલે કે હૃદયની નળી સુકાઈ જવી, અને એટલે એના કારણે હૃદયની તકલીફ એને વધે. હવે આવા કેસ હોય ને ડિફ્યુઝ ડિઝીઝ વાળા, એની અંદર બાયપાસ ઓપરેશન કે સ્ટેન્ટ કોઈ સક્સેસ જતું નથી. એની અંદર તમારે લાઇફસ્ટાઇલ ચેન્જ, અમારી ECP ટ્રીટમેન્ટ, આયુર્વેદિક દવા, એક્સરસાઇઝ, આનાથી જ તમારી ટ્રીટમેન્ટ થતી હોય છે. એટલે આવા કેસની અંદર ફરજિયાત તમારે ECP ટ્રીટમેન્ટ અથવા તો નેચરલ વેથી ટ્રીટમેન્ટ જ કરવી પડે. બહુ ઓછા કેસ હોય કે એની અંદર ડિફ્યુઝ ડિઝીઝની અંદર તમે ઓપરેશન કરાવો ને સક્સેસ જાય. હવે તમે કીધું કે ઇન્સ્યુલિન વધે એના લીધે આ નસો સુકાવાનો પ્રોબ્લેમ થાય છે, બરાબર? તો જે વધારે પડતું ગળ્યું ખાતા હોય તો એને ડાયાબિટીસ આવી શકે અથવા તો એને હાર્ટ એટેક આવી શકે, એવી કોઈ સંભાવના? એ કેવું છે કે ગળ્યું ખાવાથી તો આવતું જ હોય, પણ એની સિવાય બીજા ઘણા બધા એવા રીઝન છે કે ડાયાબિટીસ આવે. ખાલી ગળ્યું ખાવાથી ડાયાબિટીસ આવે એવું 100% સાચું નથી. ડાયાબિટીસ આવવાનું બીજું રીઝન હોય છે વારંવાર ખાવું. એટલે કે આપણે દિવસમાં 3 વખત જમવાનું હોય એની જગ્યાએ 6 અને 8 વખત 2-2 કલાકે ખાવાનું ચાલુ રહે, તો સૌથી પહેલું રીઝન ડાયાબિટીસનું એ જ હોય કે વારંવાર ખાવ તો શું થાય, ઇન્સ્યુલિન રિલીઝ થાય. ઇન્સ્યુલિન રિલીઝ થાય એટલે તમારું જે શુગર છે એ પાછું યુટિલાઇઝ થાય. હવે કોન્સ્ટન્ટ તમે જમ્યા કરો એટલે ઇન્સ્યુલિન છે ને એ રેઝિસ્ટ થઈ જાય, એટલે એ ઇફેક્ટ જ ન કરી શકે ગ્લુકોઝ ઉપર. એટલે એના કારણે તમને ડાયાબિટીસ આવે. બીજું રીઝન હોય ઓવરવેઇટ, એટલે કે વધુ પડતું તમારું વજન છે, તમારે જે હાઇટ બોડી ઇન્ડેક્સ હોય એની કરતાં તમારું વજન વધુ છે, તો એમાં બી સેમ વધુ પડતું ફેટ અને વધુ પડતું શુગર, એના કારણે ઇન્સ્યુલિન કામ ન કરી શકે. અને ત્રીજો કેસ એવો છે કે વારસાગત. બરાબર. કે તમારે વારસાગતની અંદર તમારે જો ડાયાબિટીસ છે 35-40 વર્ષે આવે છે તો આવી શકે. કેમ કે ડાયાબિટીસ 2 પ્રકારના હોય, ટાઈપ 1 ને ટાઈપ 2. ટાઈપ 1 હોય ને એની અંદર ઇન્સ્યુલિન બનતું જ ન હોય, એટલે ઇન્સ્યુલિન ન બને એટલે એને બાય બોર્ન જન્મથી એને ઇન્સ્યુલિન લેવા પડતા હોય. બીજા કેસ ટાઈપ 2 ડાયાબિટીસ વાળા હોય, તો એની અંદર એ લોકોને અંદર ઓલમોસ્ટ અત્યારની જે લાઈફસ્ટાઈલ છે એ પ્રમાણે તો આ જ કોઝ હોય કે વારંવાર ખાવું, સૌથી વધુ ગળ્યું ખાવું, વારંવાર ખાવું, બેકરી વાળું ખાવું, આ બધા મેઇન કારણ છે ડાયાબિટીસ આવવાના.